અમે લોકો જઈએ છીએ ગીરની ધરોહર પર ફૂલ એક્સાઇટમેન્ટ સાથે સિંહ જોશું અમે. જો કે એક સિંહની હારે તો અમે સવાર સાંજ હોય, બીજા સિંહોને પણ અમે લાઈવ જોશું, કોન્ટ્રાસ્ટ કરશું અને અમારી મિની કૂપર આગળ જઈશું. ઓય નો મોરી મિની કૂપર નજર ન લાગે. એ મિની કૂપરની અંદર મેન ધુરંધર કિશનભાઈ ગોધાની છે, નેમિશભાઈ સોરઠિયા છે, ધુરંધર 2. હા, અને બિગેસ્ટ પ્યારે મેન કિશુભાઈ પટેલ છે પોતે. અને અમે જશું આ હાઈવે ઉપર, આપણે જોશું. હવે લેટ્સ ગો. અમે 3 આ ગાડીમાં છીએ. અમે જઈ રહ્યા છીએ સાસણ ગીરની ડોક્યુમેન્ટરી ઉતારવા માટે. એકદમ ઇન્ટરેસ્ટિંગ ડોક્યુમેન્ટરી થવાની છે કે જ્યાં આપણે ગર્જના કરતા સિંહ લાઈવ જોશું, મોટિવેશનલ સ્પીકના વિડીયો ઉતારીશું. અમે અલગ અલગ રિસોર્ટની વિઝિટ કરવાના છીએ. પછી ઘણું બધું એડવેન્ચર છે. બધું જ એડવેન્ચર આપણે વ્લોગથી અને કન્ટેન્ટ ક્રિએટરથી ડ્રોન શૂટ પણ કરવાના છીએ. બધી જ વસ્તુને આપણે એકદમ જોરદાર સૌરાષ્ટ્રની ધરાને પ્રેઝન્ટ કરવાના છીએ. અત્યારે નીકળી ગયા છીએ, વેલંજા રોડ ઉપર છીએ ને, રંગોલી ચોકડી જઈએ છે. અને આપણે લાઈવ પણ કરીશું ઘણા સમય પછી. આપણે ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર લાઈવ પણ થવાના છીએ એન્ડ યુટ્યુબ ઓલ્સો. તમે ભૂલતા નહીં, અમારી સાથે તમે રહેજો. ડાબી જમણી રંગોલી ચોકડી ઉપર બહુ ટ્રાફિક થાય છે એટલે અમે અંદરના રોડથી ચાલીએ છીએ. અને ગાઈઝ તમને ખબર નહીં હોય તો હું તમને કહી દઉં કે આ જે ભાઈ કેમેરા પકડીને બેઠો છે ને, એ કેમેરામેન છે ને, એનો ફેસ તમે જોવો તો એ કોણ છે. તો હવે ફેસ કરે એકવાર, બેક કેમેરા કર. એ એટલું કેમનો રાજી થાય છે ને જેની કોઈ સીમા નહીં. કેમ ખબર? એને ખબર હમણાં હાઈવે ઉપર જાય ને એટલે આ જોઈ લો, બેડ જોઈ લે આખો. અને અમને અહીંયા આખી રાત જગાડીને અને બેડ ઉપર સુવા માટે આનું આ જો યુનિવર્સ, આવું યુનિવર્સ એટલે યુનિકોર્ન આમ કરીને, સોરી યુનિકોર્ન આમ લઈને અને હોવા જોવી 2 કલાક. શું કરો છો ગાઈઝ? ટેબ્લેટને એડજસ્ટ કરીએ છીએ મૂવી જોવા માટે. એમને એમ દબાવી નામ ક્યારે પ્લસ છે એમાં? લઈ લે પેલું એક રાખજો, બીજું લઈ લેશું આપણે. હા આ જ કામનો જ મેન કોચ મિની કૂપર તો ફોર્મમાં આવી ગઈ. કિશુ, કિશનભાઈ ને નેમિશભાઈ છે. ગુડ મોર્નિંગ. તો અમે પહોંચી ગયા છીએ અમારું ફર્સ્ટ સ્ટે જ્યાં છે ત્યાં સાસણ ગીરમાં. અહીંયા ધારી પાસે છે સૂર્યા હિલ્સ રિસોર્ટ એન્ડ સ્પા. કિશનને એ લોકો ગયા છે ચેક ઇન કરવા માટે અને જસ્ટ હજી પહોંચ્યા છીએ. પાછળ દેખાય છે આપણી કાર બંને છે. એમ લોકેશન તો બહુ જ મસ્ત છે, બહુ જ મસ્ત. ફર્સ્ટ સ્ટે હતું ત્યાં અમે પહોંચી ગયા છીએ અને લગેજ લઈને જઈએ છીએ. રૂમ ઉપરનો આપ્યો છે એટલે વ્યૂ બહુ સારો આવે, એટલે ઉપરથી હું તમને બતાવીશ. અને બહુ જ સારું રિસોર્ટ છે. અમે એક્સપેક્ટ નહોતું કર્યું કે આ રીતેનું રિસોર્ટ અહીંયા પણ હશે, પણ બહુ જ મસ્ત એટમોસ્ફિયર છે. અમે હવે બ્રેકફાસ્ટ કરવા માટે જઈ રહ્યા છીએ. કઈ ગાય કહેતા હતા? ગોકુલ ગાય. ગાઈઝ તો અમે લોકો ગીર પહોંચી ગયા હતા. પછી અમે લોકોએ બ્રેકફાસ્ટ કર્યો, પછી આ લોકો સ્વિમિંગ પુલમાં નાહ્યા અને હવે અમે રેડી થઈને, ખાલી 3 જણ રેડી થઈને ફોટો ક્લિક કરવા માટે જઈએ છીએ. પહેલાં જે 3 છે ને
એણે તો ખબર નહીં કેટલા કિલોમીટર ગાડી ચલાવી હોય એમ શું જ કરે જ ન કરા. અમે લોકોને મૂકી અને ફોટો ક્લિક કરવા માટે નીકળી ગયા છે. ત્યાં મુંડી પકડ હરકી કરે છત્રી. ગાઈઝ તમે જોઈ શકો છો કે અમુક લોકો ફરવા નહીં ખાલી ખાવા માટે જ આવે છે ભેંસની જેમ. અત્યાર સુધી હૂતો હતો એ ઉઠ્યો એટલે આ ભૂંગળાથી બ્રશ કરે છે. અત્યારે હમણાં ભૂંગળાથી બ્રશ કરી લે છે અને તરત બહાર. હજી સુધી નાયો નથી. આ તમે એનો શર્ટ જોઈએ તો કાલવાળો જ છે, કાલે પહેરો તો નહીં. એ હામો એટલે નથી જતો શર્મને મારે એને એમ થાય છે ભૂંગળામાં ડૂબીને મરી જાવ. પાણીના ભૂંગળામાં ગટરના. ગાઈઝ હવે અમે શૂટ કરવા માટે જઈ રહ્યા છીએ. સૂર્યા હિલ્સ રિસોર્ટ એન્ડ સ્પામાં છીએ. તુલસી શ્યામવાળા મેઇન રોડ ઉપર ધારીથી આગળ આવ્યું છે 15 કિલોમીટર. અને બહુ જ મસ્ત એટમોસ્ફિયર છે અને એકદમ ઓસમ, ફિલિંગ લવલી. તમે અહીંયા આવશો ને એટલે મોન્સૂનની અંદર તો આની મજા જ કંઈક અલગ છે. અમે આખી ડોક્યુમેન્ટરી શૂટ કરવાના હતા. ફર્સ્ટ સ્ટે અમારો અહીંયા છે સૂર્યાની અંદર. સવારના અમે અહીંયા સ્ટે કરેલા હતા એટલે થોડોક રેસ્ટ લીધો. રેસ્ટ લીધા પછી હવે રેડી થઈને અમે જઈ રહ્યા છીએ શૂટ કરવા માટે. ટૂંક સમયની અંદર તમને ડોક્યુમેન્ટરી જોવા મળશે સાસણ ગીરની. ગાઈઝ આપણા કાઠિયાવાડીઓને સૌથી મેઇન પ્રોબ્લેમ હોય જ્યારે પણ ગમે ત્યારે ફરવા જઈએ છીએ, કોઈ પણ જગ્યા પર સ્ટે લઈએ છીએ તો ફૂડનો એકદમ હાઇજેનિક ફૂડ છે ને એકદમ ટેસ્ટી. અને આપણું ગુજરાતી અને કાઠિયાવાડી ટેસ્ટ ખાતા જ રહી જાવ એવો. અમે સવારે બ્રેકફાસ્ટ પણ અહીંયા કર્યું છે અને લંચ પણ અમે અહીંયા કર્યું. બહુ જ ટેસ્ટી ફૂડ અહીંયા મળે છે અને રહેવાની પણ એટલી શાંતિ છે ને કે એની વાત જવા દો. અમે અત્યારે અમારા ટોટલ ઇક્વિપમેન્ટ લેવા માટે કારમાં જઈ રહ્યા છીએ. કેમેરા, ડ્રોન, ગિમ્બલ્સ, સ્ટેન્ડ અને બધું કારની અંદર છે એટલે કારમાં લેવા જઈ રહ્યા છીએ. કારમાં લઈને પછી એકદમ સિનેમેટિક શોટ્સ લેવાના છે એટલા માટે અમારા ટોટલ ઇક્વિપમેન્ટ કારમાંથી લઈને હમણાં શોર્ટ ટાઈમની અંદર અમે શૂટ કરીશું. તમને BTS પણ બતાવીશ. સ્ટાર્ટ. Any order. Tap the banner to learn more. ડોક્યુમેન્ટરી શૂટ થઈ ગયું છે અમારું. હવે અમે ડ્રોન ફ્લાય કરવા માટે જઈ રહ્યા છીએ. ટૂંક સમયમાં અમે ડ્રોન ફ્લાય કરશું. ત્યાં તમે જોઈ શકો છો આ છે રિસોર્ટ. એકદમ લવલી એટમોસ્ફિયર અને બહુ જ મસ્ત, બહુ સરસ. આ એની પાછળનો આખો હિલ છે, ત્યાં અમે આવ્યા છીએ. સૂર્યા રિસોર્ટની એક્ઝેક્ટ બાજુમાં જ તે આ હિલ છે. આ તમે જોઈ શકો છો કે આ જે એટમોસ્ફિયર જે છે એકવાર તમે ઉપરથી આસમાનને તમે જુઓ ખરેખર કહું મોન્સૂનમાં તમને એવું લાગશે કે એટલે તમે હકીકત તમને કહું ને આમ જ્યારે જુઓ ને તમને એકવાર તમે અહીં આવે આસમાન પછી તમે જ્યારે અહીંયા આવશો ને એટલે ખરેખર તમને રિયલ અનુભૂતિ મોન્સૂનની અંદર આવી બધી જગ્યા ઉપર જ થાય કે અમારા ડ્રોન પાયલોટ બસ એમનામ ખાલી રાખ અરે આમ હથેળી રાખ હથેળી. આપણે છે ને અહીંયા એટલું મસ્ત એટમોસ્ફિયર છે એટલે મોટિવેશનલ સ્પીચ પણ શૂટ કરવાના છીએ જે આ એટમોસ્ફિયરને લગતી છે અને બહુ સારી સારી સ્ક્રિપ્ટ છે જે અમે અહીંયા શૂટ કરવાના છીએ. આ અમારું સેટઅપ થઈ રહ્યું છે અહીંયા અને એકદમ જોરદાર લોકેશન, અમારા સ્ટુડિયો કરતાં પણ બેસ્ટ.
આમ ઉપર વયા જાવ ઓલા